હલો મિત્રો, તો હું આવી ગઈ છું ઉત્તમનગર દિવ્યા બ્યુટી પાર્લરમાં અને ત્યાં મારે આજે તૈયાર થવાનું છે અને મેં પહેર્યું છે બ્લુ કલરની સાડી અને અહીંયા તમે જોઈ શકો છો. અને હવે હું બતાવું છું મારી બોડી. તો મારી બોડી તમને કેવી લાગી એ કહેજો. મને એવું લાગે છે કે હું થોડી જાડી થઈ ગઈ છું, વધારે નહીં થોડીક જ. તમને જો હું જાડી લાગતી હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો, જેથી કરીને મને વધારે એક્સરસાઇઝ યોગા કરવાની ખબર પડે. કારણ કે મને તો એવું જ લાગશે કે હું પરફેક્ટ જ છું, કારણ કે હરેક વ્યક્તિને પોતાની જાત પરફેક્ટ જ લાગે. કોઈ એવું હોય નહીં કે જેને એવું લાગે કે હું બરાબર નથી એમ. એટલે તમે જરૂરથી મને કોમેન્ટ કરજો કે હું કેવી લાગું છું. અને અહીંયા મેં કોફી મારી આવી નથી એટલે મેં ચા જ પી લીધી. કે કોફી ના આવે તો પછી ચા જ બેટર છે, કોઈક વાર તો પી લેવાય. એટલે આજે મેં ચા પી લીધી છે. ઓકે. અને હવે હું એકદમ ખુરશી ઉપર બેસી ગઈ છું. મારું માથું એકદમ વાળમાં કિમ્પિંગ કરી લીધું છે, જેનાથી કરીને વાળ થોડા વધારે સારા દેખાય. તો મારા વાળમાં મશીન લાગી ગયું છે અને હવે મારા માથામાં શરૂ કરવાનું છે હેરસ્ટાઈલ બનાવવાનું. તો હવે બનાવીશું હેરસ્ટાઈલ. બધું અહીંયા બ્રશ તૈયાર છે, જોઈ શકો છો તમે. અને હવે દિવ્યાબેન મેકઅપ લઈને રેડી છે. મને પહેલાં એમને લગાવ્યું છે કન્સીલર, પછી મોઇશ્ચરાઇઝર લગાવી રહ્યા છે દિવ્યાબેન. અને આના પછી શું લગાવશે એ તો મને ખબર નથી, પણ આમાં એવું હોય કે કંઈ બી એક પ્રોડક્ટ લગાવીએ એટલે પછી એમાં હવા નાખવાની હોય, જેથી કરીને પ્રોડક્ટ સુકાઈ જાય. અને હવે આમને લગાવ્યું છે, મને કંઈક સારું લગાવ્યું હતું. આનાથી મારો ચહેરો એકદમ લીચો થઈ ગયો હતો, પણ ખબર નથી કે શું લગાવ્યું છે. મેં એનું નામ બી નથી પૂછ્યું. અને જો હું મારો ચહેરો અડી રહી છું કે બહુ જ સિલ્કી લાગવા માંડ્યો હતો મને ચહેરો. અને હવે આપણી આઈબ્રો સેટ કરવાની વારી આવી ગઈ છે. અને આ કરી રહ્યા છે મારી આંખોમાં આઈ મેકઅપ. તો મહેનત તો બહુ જ છે, કારણ કે આમાં ટેપ કરવું પડે ઘણી વાર સુધી, ત્યારે જઈને આ મેકઅપ સેટ થાય છે. મેકઅપ આર્ટિસ્ટ બી બહુ સહેલું નથી બનવું, બહુ અઘરું છે. આમાં પણ બહુ મહેનત પડે છે. એટલે કોઈની બી મહેનતને તમે પ્રોત્સાહન આપો કે સારું કર્યું છે એમ, કેમ કે મહેનત બહુ લાગે છે. તમે જોઈ શકો છો કેટલું ટેપ કરવું પડે છે. ટેપ કર્યા પછી હવે વારો છે પીંછીનો. એટલે પીંછીથી પણ આમાં આંખ ઉપર આમ કરવાનું રહેશે, પૂરેપૂરું રગડવાનું રહેશે. 5 થી 10 મિનિટ સુધી મને આમાં રગડ્યું છે આંખ ઉપર પીંછીથી, ત્યારે જઈને આ કમ્પ્લીટ થયું. અને પછી હવે આમને બ્રશ ચેન્જ કર્યું છે. જે નાનું બ્રશ છે, બીજું પાછો રેડ કલર કે બ્લુ કલરનું જે એમને આઈ મેકઅપ લીધો છે એના માટે છે. એટલે હરેક મેકઅપના બ્રશ અલગ હોય છે આમાં. જો લાલ કલરનો છે મેકઅપ. હરેક મેકઅપના બ્રશ અલગ હોય છે અને એ પાછા ધોઈને ફરીથી લેવા પડે છે. એકનું એક બ્રશ ના ચાલે આમાં. તમે હવે જોઈ શકો છો કે મારો આઈ મેકઅપ છે એ અડધો કમ્પ્લીટ થયો છે. અને હવે વારી છે કાજલ લગાવવાની. તો હવે લગાવશે મને કાજલ. અને કાજલ લગાવ્યા પછી જે લુક આવે છે એ ખરેખર તો કાજલ લગાવ્યા પછી જ આવે આંખોનો લુક. તો જોઈએ આંખોનો લુક કેવો આવે છે કાજલ લગાવ્યા પછી. તો હવે મેકઅપ મારો કમ્પ્લીટ, એટલે કમ્પ્લીટનો ના કહેવાય, અધૂરો મેકઅપ છે. ખાલી આઈ મેકઅપ, કાજલ, આઈબ્રો, ફાઉન્ડેશન, ફેસ પાવડર આ બધું પૂરું થયું છે. હજુ લિપસ્ટિક લગાવવાનું બાકી છે. આ અધૂરો મેકઅપ છે, તો લિપસ્ટિક લગાવવાનું હજુ બાકી છે. લિપસ્ટિક પછી જ પૂરો મેકઅપ કહેવાશે. તો હવે મારી ગરદન દુખી ગઈ હતી, આડા પડ્યા, એટલે હું થોડી વાર માટે બ્રેક લઈને ઊભી થઈ ગઈ છું અને થોડો રેસ્ટ લઉં. અને લિપસ્ટિક હજુ બાકી છે, જે લિપસ્ટિક આપણે હવે લગાવીશું. અને તમે કોમેન્ટ કરજો કે મેકઅપ મારો કેવો. તો હવે આપણો મેકઅપ રેડી છે. લિપસ્ટિક લગાવીને તમે જોઈ શકો છો. હવે ખાલી હેરમાં હેરસ્ટાઈલ બાકી છે, તો હવે કરીશું હેરસ્ટાઈલ. અને હવે શરૂ થઈ ગયું છે મારા હેરની હેરસ્ટાઈલ. તો હેરસ્ટાઈલમાં એવું છે કે સાઈડની હેરસ્ટાઈલ કરવાની છે, આડી પાથી પાડીને. પણ મને તો આ ખુલ્લા વાળ જ સારા લાગી રહ્યા છે અત્યારે, કે હેરસ્ટાઈલ ના બી કરો તો બી સારું જ લાગશે એમ. તો દિવ્યાબેને લીધો છે થોડો બ્રેક, કારણ કે એમને થાકી ગયા છે. 2 કલાકથી મથી રહ્યા છે મારી પાછળ મેકઅપમાં અને હેરસ્ટાઈલમાં, એટલે એમને લીધો છે બ્રેક. અને હું અહીં તો મારા વાળમાં કર્લ્સ કરવામાં આવ્યા છે, જોઈ શકો છો તમે. કર્લ્સ કરી દીધા છે મારા વાળને.
અને ખૂબ સરસ લાગી રહ્યા છે. આ તો અડધી હેરસ્ટાઈલ છે, હજુ પૂરી પણ નથી થઈ તો પણ આટલા સરસ લાગી રહ્યા છે. ખબર નહીં પૂરી હેરસ્ટાઈલ થશે ત્યારે કેવા લાગશે. અને આમને વચ્ચે પાથી પાડી દીધી છે. મને વચ્ચે પાથી હું કોઈ પાડતી નથી જોકે. હવે મિત્રો હું સાડી પહેરીને અને ફૂલ મેકઅપમાં વાળ બી સેટ થઈ ગયા છે, મેકઅપ પણ થઈ ગયો છે, સાડી પણ પહેરી લીધી છે અને એકદમ હું રેડી છું. તો તમે જોઈ શકો છો મારો મેકઅપવાળો લુક અને મેકઅપ વગરનો લુક તો તમે જોયેલો જ છે. તો કોમેન્ટ કરજો કે મેકઅપ કેવો કર્યો છે, સારો લાગે છે કે નહીં. મહેનત ખૂબ પડી છે મેકઅપ કરવામાં અને મને તૈયાર કરવામાં લગભગ 5 કલાક લીધા છે. 5 કલાક પછી હું રેડી થઈ છું આમાં, ત્યારે જઈને આટલો સરસ લુક આવી રહ્યો છે. એટલે જરૂરથી કોમેન્ટ કરજો કે મેકઅપ તમને કેવો લાગ્યો. ઓકે, અમારો મેકઅપ પૂરો થઈ ગયો છે. ગુજરાતી સાડીમાં દક્ષિણી સાડી પર આવી ગયા છે. દિવ્યાબેને બહુ સરસ મેકઅપ કર્યો છે. એમનું પાર્લર છે દિવ્યા બ્યુટી પાર્લર, ઠક્કર બાપાનગર, ના સોરી ઉત્તમનગરમાં છે. બરાબર, જેને આવવું હોય એને હું એડ્રેસ મૂકી દઈશ, આવી જજો. વેલકમ મારા તરફથી. મારું નામ લઈને આવશો તો તમને 5 રૂપિયા વધારે લેશે, ચિંતા ના કરશો, ઓછા નહીં લઈ. મારા નામથી કોઈ જ ફાયદો નહીં થાય. આ છે એમનું પાર્લર. હવે અમે જઈશું ઘરે. પાછળની હેરસ્ટાઈલ બતાવું તમને મારા વાળની. જો ફિનિશ થઈ ગયું કે હવે ફિનિશ થઈ ગયું છે, ફિનિશ. હવે જઈશું ઘરે. ચાલો, હજુ ધ્રુવના નાનું રિએક્શન જોવાનું કે શું કહે છે એમ. બોલો, કેવું લાગ્યું? સારું લાગ્યું. લુક સારો શૂટ થયો. કલર સારો શૂટ થયો. હા, પહેરો નહીં આટલા બધી. અત્યાર સુધી બ્લુ કલર નહીં પહેરે. અહીંયા અહીંયા આવી જાઓ. નહીં પકડ, થેલી માર ના પકડવાની હોય. કલર સારો. લો, વિડિયો હવે આવી ગયા છે અમારા મુકેશ કક્કર, જે મારી તારીફમાં 2 શબ્દો કહેશે. બોલો. આમ જોઈને ગો, આમ ગેમ મૂકો ને. આનું ફરી ગયું છે હું 2 શબ્દ કહી જાઓ. બોલો. આમ કેમ જોવો છો? અરે આમ જોવે છે, આનું ફરી ગયું. હવે મને ખાંસી થઈ ગઈ, જલ્દી બોલો ને. પલ્લી મેડમ આ સારા લાગે છે. આ પલ્લવી બેન પ્રજાપતિ છે. આજે આ બ્લુ કલર માં સારા લાગે છે. યુટ્યુબમાં પોતાની રીલ્સ બનાવી રહ્યા છે. આ બે આયા, આ બે કે છે. આ બાજુ અહીં કોમ પૂરી લાગે. આ બંને તાર માને આ કલર મસ્ત લાગે ને? એનું કેવું લાગે? બંને સુપુત્ર છે. તેમના એટલી તમે તારીફ નો કોઈ. યુટ્યુબની ચેનલમાં એમને ખૂબ સાથ આપી રહ્યા છે. તો લાગે તો કઈ કીધું જ નહીં. મિત્રો, આવું તૈયાર થવાનો શું મતલબ મારો? મિત્રો તમે બી થોડો સાથ સહકાર કંઈક તો કઈ આપશો જા. અને અમારી ચેનલને કંઈક તો કે આ તો કોણ? પલ્લવીબેન પ્રજાપતિને ફોલો લાઈક કરજો જરૂર, હા, જેથી અમે અમારી યુટ્યુબ ચેનલમાં આગળ વધીએ. બસ. बरोबर ओके ओके नॉट ओके. एक फूल के लिए दूसरा फूल. अरे मेरा फूल है. आज बोले बहनो થેન્ક યુ. આ પેલો લઈને આવ્યા તો નાને આપી દીધું. હાલે હાલે બે એક જ अरे છે. ना હાલો. હા, ચાલ આવું છું ને કરે પાડીશ હું પાડી છે. જાડિયા પડશે તાનમાં. ચાલ. તો આ ફૂલ બીજાનું આપેલું ફૂલ મને આપે છે ધ્રુવ. જો તમે